સ્કંદ મહાપુરાણના વિષયસૂચિમાં સાવિત્રીની કથા, રેવતનું આખ્યાન, ભૃતયજ્ઞનું વૃત્તાંત, મુખ્ય તીર્થોનું નિરીક્ષણ, કુરુક્ષેત્ર, હાટકેશ્વર ક્ષેત્ર અને પ્રભાસ ક્ષેત્ર આ ક્ષેત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. પુષ્કરારણ્ય, નૈમિષા અરણ્ય તથા ધર્મારણ્ય આ ત્રણેય અરણ્યોનું વર્ણન, વૃંદાવન, ખાંડવ વન અને અદ્વૈત વન આ ત્રણેય વનોનો ઉલ્લેખ, કલ્પગ્રામ, શાલિગ્રામ તથા નંદીગ્રામ આ ત્રણ ઉત્તમ ગ્રામોનું પ્રતિપાદન, અસિતીર્થ, શુકલતીર્થ તથા પિતૃતીર્થ આ ત્રણેય તીર્થોનું નિરૂપણ, શ્રીશૈલ, અર્બુદાગીરી તથા રૈવતગીરી આ ત્રણ પર્વતોનું વર્ણન, ગંગા, નર્મદા અને સરસ્વતી આ ત્રણ નદીઓનું નામ ઉચ્ચારણ, આ ત્રણેયમાંથી એક એક કીર્તન 3.5 કરોડ તીર્થોનું ફળ આપનારું છે. આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કુપિકા તીર્થ, શંખતીર્થ, સામરતીર્થ અને બાલમંડન તીર્થ આ ચારેયનું ઉચ્ચારણ હાટકેશ્વર ક્ષેત્રનું ફળ આપે છે. આ બધા તીર્થોનું વર્ણન પછી સાંબાદિત્યનો મહિમા, શ્રાદ્ધકલ્પનું નિરૂપણ, યુધિષ્ઠિર ભીષ્મ સંવાદ, અંધકારમય નરક, જલશાયિની મહાત્મય, ચાતુર્માસ વ્રત, અશૂન્ય શયન વ્રત, મંક ગણેશનો મહિમા, શિવરાત્રિનું મહાત્મય, તુલાસપુષદાન, પૃથ્વીદાન, બાલકેશ્વર, કપાલમોચ, દેવેશ્વર, પાપપિંડ, સાપ્તલિંગ, યુગમાન વગેરેનું વર્ણન, નિંદેશ્વર અને શાકંભરીની કથા, એકાદશ રુદ્રના પ્રાગટ્યનું દર્શન, દાનનું મહાત્મય તથા દ્વાદશીચ્યનું કીર્તન આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ નાગરખંડ કહેવામાં આવ્યો છે. હવે પ્રભાસ ખંડનું વર્ણન કરવામાં આવે છે, જેમાં સોમનાથ, વિશ્વનાથ, મહાન પુણ્યપ્રદ અર્કસ્થળ તથા સિદ્ધેશ્વર વગેરેનું આખ્યાન અલગ અલગ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી અગ્નિતીર્થ, કપિલેશ્વર, ઉત્તમ ગતિદાયક કેદારેશ્વર, ભીમેશ્વર, ભૈરવેશ્વર, ચંડીશ્વર, ભાસ્કરેશ્વર, ચંદ્રેશ્વર, મંગલેશ્વર, બુધેશ્વર, બૃહસ્પતિશ્વર, શુક્રેશ્વર, શનેશ્વર, રાહવેશ્વર, કેત્વેશ્વર વગેરે શિવ વિગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી સિદ્ધેશ્વર વગેરે અન્ય 5 રુદ્રોની સ્થિતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વરારોહા, અજાપાલા, મંગલા, લલિતેશ્વરી, લક્ષ્મીશ્વર, બાડમેશ્વર, ઉર્વીશ્વર, કામેશ્વર, ગૌરેશ્વર, વરુણેશ્વર, દુર્વેશ્વર, ગણેશ્વર, કુમારેશ્વર, ચંડકલ્પ, શુક્લેશ્વર, કોટીશ્વર તથા બાલરૂપધારી બ્રહ્માની ઉત્તમ કથાઓ કહેવામાં આવી છે. ત્યાર પછી નરકેશ્વર, સૌમિત્વેશ્વર, નિધિશ્વર, બલભદ્રેશ્વર, ગંગા, ગણવતી, જાંબતી, નંદી, પાપકૂપ, શતમેઘ, લક્ષમેધ અને કોટિમેઘની શ્રેષ્ઠ કથાઓ કહેવામાં આવી છે. દુર્વા સાહિત્ય, ઘટસ્થાન, હિરણ્યસંગમ, નાગીરાદિત્ય, શ્રીકૃષ્ણ સંકર્ષણ, સમુદ્રકુમારી, ક્ષેત્રપાલ, બ્રહ્મેશ્વર, પિંગલા, સંગમેશ્વર, શંકરાદિત્ય, ઘંટેશ્વર, ઋષિતીર્થ, નંદાદિત્ય,
ત્રિપકૂપ, સોમપાન, પરણાદિત્ય અને ન્યુતમિતિ કથાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વારાહસ્મીનું વૃત્તાંત, સાયાલિંગ, ગુલ્ફ, કનકનંદા, કુંતી અને ગંગેશની કથાઓ છે. પછી સંભોદે, ભેદેશ્વર, વિદુરેશ્વર, ત્રિકોલેકેશ્વર, મકણેશ્વર, તેયપુરેશ્વર તથા ષટતીર્થની પણ કથાઓ કહેવામાં આવી છે. પછી સૂર્યપ્રાચી, ત્રિક્ષણ અને ઉમાનાથની કથાઓ છે. પૃથ્વીનો ઉદ્ધાર, શુદ્રસ્થળ, ચ્વનાદિત્ય અને સ્વનેશ્વરનું વૃત્તાંત છે. ત્યાર પછી અજાપાલેશ્વર, બાલાદિકુચ્ય, કુબેરસ્થળ તથા ઋષિપોયતની પુણ્યમય કથા તથા શુંગલેશ્વરના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી નારીદાત્યની કથા, નારાયણના સ્વરૂપનું નિરૂપણ, તપ્તકુંડનો મહિમા તથા મૂળ ચંડીશ્વરનું વર્ણન છે. ચતુર્મુખ ગણેશ તથા કમલેશ્વરની કથા, ગોપાલ સ્વામી, બકુલ સ્વામી અને મરુદગણની પણ કથાઓ છે. ત્યાર પછી શ્યામાદિત્ય, ઉનનંત, વિઘ્નેશ, તલસ્વામી, કાલમેઘ, રૂક્ષ્મણી, દુર્વાશ્વેશ્વર, ભદ્રેશ્વર, શંખાવેદ, મોક્ષતીર્થ, ગોષ્પદતીર્થ, અચ્યુત્યગૃહ, ઝાલેશ્વર, ઓમકારેશ્વર, ચંડીશ્વર, આશાપુર નિવાસી વિઘ્નેશ અને કલાકુંડની અદ્ભુત કથાઓ કહેવામાં આવી છે. કપિલેશ્વર અને જરદગૌ શિવની પણ વિચિત્ર કથાનો ઉલ્લેખ છે. નલેશ્વર, કંકોટેશ્વર, હાટકેશ્વર, નારદેશ્વર, યન્નત્રભૂષા, દુર્ગફૂટ અને ગણેશની કથાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપર્ણ ભૈરવી અને એલા ભૈરવી તથા ભલ્લતીર્થનો પણ મહિમા છે. ત્યાર પછી કરદમાલ તીર્થ અને ગુપ્ત સોમનાથનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી બૃહસ્પેશ્વર, શૃંગેશ્વર, કોટીશ્વર, માર્કંડેશ્વર, કોટીશ તથા દામોદર ગૃહના મહાત્મ્યની કથાઓ છે. ત્યાર પછી સ્વર્ણરેખા, બ્રહ્મકુંડ, કુંતીશ્વર, ભીમેશ્વર, મુરગીકુંડ તથા સર્વસ્ત્ર આ બધાનું વર્ણન વસ્ત્રાપ્ત ક્ષેત્રમાં કર્યું છે. ત્યાર પછી ભુગા, ભલ્લેશ, ગંગેશ, રેવતેશ, અંબુદેશ્વર, અચલેશ્વર, નાગતીર્થ, વશિષ્ઠાશ્રમ, ભદ્રકર્ણ, ત્રિનેત્ર, કેદાર, તીર્થાગમન, કોટીશ્વર, રૂપતીર્થ અને ઋષિકેશ આ અદ્ભુત મહાત્મ્યની કથાઓ કહેવામાં આવી છે. ત્યાર પછી સિદ્ધેશ્વર, શુક્રેશ્વર, મરણીકર્ણેશ્વર, પંગતીર્થ, યમતીર્થ, વારાહીતીર્થ વગેરેનું મહાત્મ્યનું વર્ણન છે. પછી ચંદ્રપ્રભાસ, પિંડોદક, શ્રીમાતા, શુકલતીર્થ, કાત્યાયની દેવી, પિંડાકર તીર્થ, કનખલ તીર્થ, ચક્રતીર્થ, માનુષી તીર્થ, કપિલા તીર્થ તથા રક્તાનુબંધ વગેરે મહાત્મ્યની કથાઓનો ઉલ્લેખ છે. ત્યારબાદ ગણેશ તીર્થ, પાંથેશ્વર તીર્થ અને ઉજ્જવલ તીર્થની યાત્રામાં ચંડીસ્થાન, નાગોદભવ, શિવકુંડ, મહેશ તીર્થ તથા કામેશ્વરના મહાત્મ્યનું વર્ણન છે. અને માર્કંડેયજીની ઉત્પત્તિની કથા છે. પછી ઉદાલકેશ તથા સિદ્ધેશના નિકટવર્તી તીર્થોની અલગ અલગ કથાઓ કહેવામાં આવી છે. ત્યાર પછી શ્રી દેવમાતાની ઉત્પત્તિ, વ્યાસ અને ગૌતમ તીર્થની કથા, કુશુલંતતાર તીર્થનું મહાત્મય તથા રામતીર્થ તથા કોટી તીર્થનો મહિમા બતાવ્યો છે.
ચંદ્રોદ્ભતે તીર્થ, ઈશાન તીર્થ અને બ્રહ્મસ્થાનની ઉત્પત્તિનું અદ્ભુત મહાત્મય તથા ત્રિપુષ્કર, રુદ્ર અને ગુહેશ્વરની શુભ કથાઓ કહેવામાં આવી છે. તત્પશ્ચાત અવિમુક્તનો મહિમા, ઉમા મહેશ્વરનું મહાત્મય, મહોજાનો પ્રભાવ અને જંબુ તીર્થનું મહત્વ કહેવામાં આવ્યું છે. ગંગાધર અને મિશ્રકની કથા તથા ફળશ્રુતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી દ્વારકા મહાત્મયના પ્રસંગમાં ચંદ્રશર્માની કથા છે. જાગરણ અને પૂંજન વગેરેનું આખ્યાન, એકાદશી વ્રતનો મહિમા, મહાદશીનું આખ્યાન, પ્રહલાદ અને ઋષિઓનો સમાગમ, દુર્વાસાનું ઉપઆખ્યાન, યાત્રાની પ્રારંભિક વિધિ, ગોમતીની ઉત્પત્તિની કથા, તેમાં સ્નાન કરવાનું ફળ, ચક્રતીર્થનું મહાત્મય, ગોમતી સાગર સંગમ, સનકાદિ કુંડનું આખ્યાન, નુગતીર્થની કથા, ગૌપ્રચારની પૂર્ણમય કથા, ગોપિકાઓનું દ્વારકામાં આગમન, ગોપી સરોવરનું આખ્યાન, બ્રહ્મતીર્થ વગેરેનું કીર્તન, 5 નદીઓના આગમનની કથા, અનેક પ્રકારના ઉપાખ્યાન, શિવલિંગ, ગદાતીર્થ અને કૃષ્ણ પૂંજન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રિવિધ મૂર્તિનું વર્ણન, દુર્વાસા અને શ્રી કૃષ્ણનો સંવાદ, કુશ દૈત્યના વધની કથા, વિશેષ પૂંજનનું ફળ, ગોમતી અને દ્વારકામાં તીર્થોના આગમનનું વર્ણન, શ્રી કૃષ્ણ મંદિરના દર્શન, દ્વારમતીમાં અભિષેક, ત્યાં તીર્થોના નિવાસની કથા અને દ્વારકાના પૂર્ણનું વર્ણન છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે સર્વોત્તમ કથાઓથી ભરપૂર શિવ મહાત્મય પ્રતિપાદક સ્કંદ પુરાણમાં આ 7મો પ્રભાસ ખંડ છે. જે આને લખીને સોનાના ત્રિશૂળની સાથે માઘ માસની પૂર્ણિમાના દિવસે સત્કાર સાથે બ્રાહ્મણોને દાન આપે છે, તે સદા ભગવાન શિવના લોકમાં આનંદનો ભાગી થાય છે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.